પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર અને સર્વોચ્ચ નામમાં આપ સર્વને પ્રેમી સલામ. પવિત્ર બાઇબલમાં યોહાનની લખેલી સુવાર્તા એનો 12મો અધ્યાય અને બીજા વચનમાં આપણે આ પ્રકારે વાંચીએ છીએ. માટે તેઓએ તેને સારું ત્યાં વાડું કર્યું. તે વખતે માર્થા સરભરા કરતી હતી અને તેની સાથે જેઓ બેઠા હતા તેઓમાં લાજરસ પણ હતો. લાજરસને મોયેલામાંથી સજીવન કર્યા પછી પરિવારે પ્રભુની સેવા કરવા માટે મોટું ખાણું તૈયાર કર્યું. માર્થાને પ્રભુ ઈસુની સેવા કરતી જોઈ શકીએ છીએ. પ્રભુએ તેને કહ્યું હતું કે પુનરુત્થાન તથા જીવન હું છું. અને વાલાઓ માર્થા તેનો અર્થ એ સમજી ગઈ હતી. આ એ જ સૃષ્ટિ કરતા પાલનહાર અને ઉદ્ધાર કરતા પરમેશ્વર છે. કારણ કે જીવન આપવાનો અધિકાર કેવળ પરમેશ્વરનો જ છે. મનુષ્ય પાપ અને તેના પ્રભાવ હેઠળ છે અને પાપનો દંડ નર્ક યોગ્ય જ છે. તેના માટે કોઈ આશા નથી. તે અસહાય છે. કોઈ પણ માણસ બીજા માણસને આવા ભયાનક પરિસ્થિતિમાંથી, અવસ્થામાંથી છોડાવી નથી શકતો. કારણ કે પાપોથી છુટકારો મેળવવો તેને પોતાની પ્રથમ જરૂર છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેહધારી થયા અને તેઓ નિર્દોષ, નિષ્કલંક, નિષ્પાપ પોતાને ખુદ ક્રુસ પર આપી દીધા. મૃત્યુમાંથી પાછા જીવી ઉઠવાને કારણે જો કોઈ તેમના મૃત્યુ અને પુનરુત્થાન પર વિશ્વાસ કરે છે તેના પાપ ક્ષમા થાય છે અને તે ઈશ્વરની દ્રષ્ટિમાં ન્યાયી ઠરે છે. તે હવે પરમેશ્વરની સેવા કરવાને માટે યોગ્ય ઠરે છે. પાપોની ક્ષમા પ્રભુ ઈસુમાં તમે પણ પામો અને પરમેશ્વરની સેવા કરી શકો, તે જ અમારી પ્રાર્થના છે.